ડોક્ટર કરસન પટેલના નિવેદનને લઈને પાસ કન્વીનર કલ્પેશ કથેરિયાની પ્રતિક્રિયા સામે આવી છે. કરસન કાકાનું નિવેદન સાંભળ્યું તો મને ખૂબ દુઃખ થયું. આ નિવેદન ખોટું છે. જે મંચ પરથી તેમણે નિવેદન આપ્યું હતું તે સમાજના મંચ પરથી હતું અને અનામત આંદોલનને કારણે જ ડબ્લ્યુએસ મળ્યું હતું. ડોક્ટર કરસન પટેલના નિવેદનને લઈ પાસ કન્વીનર અલ્પેશ કથેરિયાની પ્રતિક્રિયા સામે આવી છે. કરસન કાકાનું નિવેદન સાંભળ્યું તો મને દુઃખ થયું. આ નિવેદન તદ્દન ખોટું છે. જે મંચથી તેમણે નિવેદન આપ્યું હતું તે સમાજ પરથી હતું. અનામત આંદોલનને કારણે ડબ્લ્યુએસ મળ્યું છે. આઈડબ્લ્યુએસ થકી જેમને નોકરી નથી મળી તેવા યુવક યુવતીઓનું સન્માન ન હતું. આ મંચ પણ આંદોલનને આભારી છે, કારણ કે ઈડબ્લ્યુએસથી નોકરી મેળવનાર યુવાનોનું સન્માન થયું છે. કરસન કાકાને આનંદીબેન પ્રત્યે આટલો લગાવ હોત તો તેમને જે તે સમયે આનંદીબેન બચાવ સમિતિ ખોલવી જોઈતી હતી. કરસન કાકા એક સમયે સાયકલ પર પાવડર વેચતા, પણ આજે તે ઉદ્યોગપતિ છે, એટલે અમને તે વાતનો ગર્વ છે. આ પ્રકારની રાજકીય વાત તેમણે 10 વર્ષ પછી કરી તે દુઃખની બાબત છે. આંદોલન સાથે જોડાયેલ યુવાનો રાજકીય પાર્ટીમાં જોડાય તે વાત સાચી, પણ યુવાનો પર આંદોલન સમયે શું વીતે છે તે તમને જ ખબર. આ તદ્દન હકીકતથી વિપરીત વાતો છે અને અવળી ઉંમરે સન્માનીય અને સમાજની અગ્રગણ્ય વ્યક્તિને ઘણી બધી સંસ્થાઓમાં ટ્રસ્ટી પદે રહેલી વ્યક્તિ આવું નિવેદન કરે તો સ્વાભાવિક લોકોને આશ્ચર્ય થાય અને અમને તો એનાથી સાથે દુઃખ પણ થયું છે કે સન્માનીય વ્યક્તિના મોઢે આ વાત ન હોવી જોઈએ. અનામત આંદોલનથી આજે ઈડબ્લ્યુએસના લાભો મળી રહ્યા છે. 10% અનામત મળી રહી છે. યુવા સ્વાવલંબન યોજનાના લાભો મળી રહ્યા છે. બિન અનામત આયોગ બની રહ્યું છે અને સમાજના કોઈ ઉદ્યોગપતિ 2-5 હજાર કરોડ રૂપિયા વાપરતા નથી, ત્યારે દર વર્ષે 2-5 હજાર કરોડ રૂપિયાના લાભો મળી રહ્યા છે માત્ર ને માત્ર અનામત આંદોલનના કારણે છે. અને કોઈ એક સમાજ નહીં, ગુજરાતની અંદર 150થી પણ વધારે સમાજના યુવાન યુવતી આનો લાભ લઈ રહ્યા છે અને એનું સદાયને માટે અમને ગૌરવ હતું છે અને આવનારા દિવસોમાં પણ આ ગૌરવ વધતું રહેશે. આનંદીબેન પટેલની વાતની બાબતમાં એ જે દીકરીની બાબતની વાત કરે છે તો જે તે વખતે એને બચાવ સમિતિ ખોલીને એનું સમર્થન કરી અને બહાર આવવું જોઈતું હતું, કેમ કે નિર્ણય અમારો નથી. જે તે વખતની સરકાર, પાર્ટી અને એના સુપ્રીમો અને અહીંના ધારાસભ્યોના નિર્ણયોથી આ બધી ઘટનાઓ બનતી હોય છે. ત્રીજી જે બાબત છે શહીદ યુવાનોની, તો એના માટે અમે હંમેશને માટે કામ કરીએ છીએ. એમના પરિવારને શું મદદ મળી નહીં મળી એ પરિવાર જ જણાવી શકશે. અને ઘણી વસ્તુ બંધ બારણે પતતી હોય છે, એને મીડિયામાં કોઈ બહાર માહિતી આપવાની હોતી નથી. અને જે વાત છે કે સમાજને આનાથી નથી મળ્યું, એકદમ ખોટી વાત એટલા માટે છે કે એમણે જે મંચમાં જે બોલ્યા છે એ સમાજનું જ મંચ હતું. એ કાર્યક્રમમાં જે બોલ્યા છે ને એમાં જેનું સન્માન કર્યું છે યુવાન યુવતીઓનું જે નોકરીમાં જોડાયા છે એ પણ ઈડબ્લ્યુએસ અનામતના કારણે જ નોકરીમાં જોડાયા છે. એટલે એ પરિવારને જ ખબર હોય કે ઈડબ્લ્યુએસના અનામત આંદોલનના કારણે એના પરિવારને શું લાભ થયો છે ને આજે નોકરી મળી છે. એટલે જે મંચ પર તમે બોલ્યા છો એ મંચ એ સમાજનું મંચ છે ને અનામત આંદોલનના કારણે જ આ મંચ ઊભું થયું છે. નકર આજે તમને આ સન્માન કરવાનો પણ મોકો ના મળે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.